નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા બિગ ન્યૂઝ। આખો દેશ અત્યારે હલી ગયો છે। નવો કાયદો લાગુ થઈ ગયો છે। મોદીજીએ પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવવું પડ્યું। આખો દેશ હલી ગયો છે। આજના સૌથી મોટા બિગ ન્યૂઝ આવ્યા છે। ગુજરાતની અંદર પણ આંદોલન શરૂ થઈ ગયું છે। આજના સૌથી મોટા બિગ ન્યૂઝ રહેવાના છે। તો આ બાજુ ધોરણ 1 ની અંદર પણ એક મોટો ફેરફાર થઈ ગયો છે। વાલીઓ માટે એક મોટા રાહતના સમાચાર છે। આપણા ગુજરાતમાં દરેક શાળાઓની અંદર આદેશ આપી દેવામાં આવ્યો છે। ધોરણ 1 માં ફેરફાર, એના વિશે જાણીશું। તો મિત્રો, બખ્ખા જ બખ્ખા બોલી જવાના છે। ભારે, હજી 48 કલાક ભારે રહેવાના છે। મોટી આગાહી કરી નાખવામાં આવી છે। હું તમને આખું દ્રશ્ય પણ બતાવી દઉં છું। શાળા કોલેજો આજે પણ બંધ રહેવાની છે। રજા જાહેર કરી નાખવામાં આવી છે। આકાશમાં રૌદ્ર સ્વરૂપ દેખાયું છે। સેટેલાઇટ ઇમેજની અંદર વાદળોનો ઘાટો સમૂહ દેખાણો છે। મિત્રો, આજે પણ તબાહી મચાવવાની છે। કયા જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપ્યું છે, હું તમને 3 મેપ બતાવીશ। ત્રણેય ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આજે ક્યાં ભારે વરસાદ પડવાનો છે। તમને જાતે ખબર પડી જવાની છે। રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બધી વિગતવાર ચર્ચા આજના વિડીયોની અંદર આપીશું। તો આ તરફ ચાંદીપુરા વાયરસથી વધુ 2 બાળકોના મોત થઈ ગયા। હાહાકાર મચી ગયો છે। પોસ્ટ વિભાગમાં જે લોકો ટપાલ કરે એના માટે નવી સુવિધા છે। 10 રૂપિયાની, 20 રૂપિયાની નવી પ્લાસ્ટિકની નોટો આવવાની છે। નવો સિલિન્ડર, એકદમ હળવો સિલિન્ડર આવી ગયો છે। બિગ ન્યૂઝ આવી ગયા છે। રેશન કાર્ડ ધારકો માટે ખાંડ અને તેલ આપવાની મોટી જાહેરાત થઈ ગઈ છે। આજના તમામ સમાચાર। છોટું સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો બિગ ન્યૂઝ આવી ગયા છે। આજના વિડીયોની અંદર તમામ સમાચાર આપીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ગુજરાતની અંદર અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું છે। નવસારી, વલસાડ, સુરત, અમદાવાદ બધે ત્રાહીમામ થઈ ગયું છે। બનાસકાંઠા, કચ્છ, એ બધાનો વારો આવવાનો છે। આજની લેટેસ્ટ અપડેટ આપવાની છે। હજી આવનારા 48 કલાક અતિ ભારે રહેવાના છે। પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે। શાળા કોલેજોની અંદર આજે પણ રજા જાહેર કરી નાખવામાં આવી છે। તમામ મેપ અને તમામ અપડેટ જણાવું એની પહેલા એક બિગ ન્યૂઝ આવ્યા છે। બિગ ન્યૂઝ મિત્રો, તમામ મિત્રોને જણાવી દઉં, નવો કાયદો પેપર લીકનો બની ગયો છે। સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, બિલને હવે મંજૂરી આપવામાં આવી છે। નવો કાયદો કે હવે પેપર લીકની અંદર જો કોઈ ગુનેગાર પકડાશે તો 10 વર્ષની જેલની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડ થશે। આ સૌથી મોટી જાહેરાત કરી છે અને એનો ચુકાદો ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જ કરવામાં આવશે। 3 મહિનાની અંદર ચુકાદો આવી જાય એવી કોર્ટની અંદર કરવામાં આવશે। આ સૌથી મોટા લેટેસ્ટ સમાચાર છે। આજે 25 તારીખ છે અને 25 તારીખે આજે કેન્ડલ માર્ચ થવાની છે। કોંગ્રેસે જાહેરાત કરી છે કે આજે આખા દેશની અંદર કેન્ડલ માર્ચ કરવામાં આવશે। 25 જુલાઈ દરેક જિલ્લાની અંદર આજે સાંજે કેન્ડલ માર્ચ કરવામાં આવશે। સત્યાગ્રહ યોજવામાં આવશે। તો આજે સૌથી મોટો બિગ ન્યૂઝ રહેવાનો છે। ગુજરાતની અંદર પણ અસર, આજે ગુજરાતની અંદર આંદોલન શરૂ થવાનું છે। 25 તારીખે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ આ મુદ્દાને લઈને ગાંધીનગર જવાના છે। આજે 25 તારીખે જૈન જીનું આંદોલન થવાનું છે ગાંધીનગર।
કેટલા દિવસથી 25 તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે। એટલે આજે તમામ ગાંધીનગરની અંદર તમામ વિદ્યાર્થીઓ જોડાવાના છે। સોશિયલ પ્લેટફોર્મ ઉપર જાહેરાત થઈ ગઈ છે, 25 તારીખે દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચવાના છે। તો ગુજરાતની અંદર પણ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે। આંદોલને હવે બહુ મોટો સ્વરૂપ ધારણ કરી નાખ્યું। મોદીજીએ પણ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવવું પડ્યું, લોકોને પોતાની વાત રાખવી પડી, પણ હજી સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવા તૈયાર નથી। એને લઈને આંદોલન હજી ખમવાનું નથી। CJP પાર્ટીએ કહી દીધું છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં અપાય ત્યાં સુધી આંદોલન શમવાનું નથી। તો અત્યાર સુધીના સૌથી મોટા બિગ ન્યૂઝ, એનાથી પણ વધુ બિગ ન્યૂઝ, આ મામલો હવે વધુ ઉપર જતો થઈ રહ્યો છે। એટલે હવે એક્શન ઉપર એક્શન લેવાઈ રહ્યા છે। NTA જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હોય છે, જે આ પેપર લીકના તપાસ કરતી હોય છે, એ એજન્સીમાંથી 47 અધિકારીઓને કાઢી નાખવામાં આવ્યા। 47 અધિકારીઓ એક સાથે હકાલી નાખવામાં આવ્યા છે, કાઢી નાખવામાં આવ્યા છે। અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે જે એજન્સી આવી બાબતો ઉપર તપાસ કરતી હોય છે એના 47 અધિકારીઓને કાઢી નાખવામાં આવ્યા છે। તો આ બિગ ન્યૂઝ આવી ગયા છે આંદોલનને લઈને। અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। તો આ બાજુ મિત્રો ધોરણ 1ની અંદર એક મોટો ફેરફાર થઈ ગયો છે। હવે જો તમારા બાળકે બાળવાટિકા નથી કર્યું તો પણ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। તમામ શાળાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે કોઈ વિદ્યાર્થી પાસે જો બાળવાટિકાનું પ્રમાણપત્ર ન હોય તો એને પણ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। કોઈ શાળા પ્રમાણપત્ર માગશે નહીં। તો મિત્રો આ સૌથી મોટા સમાચાર। અત્યારે દરેક શાળાઓની અંદર બાળવાટિકા તમે કરેલું હોય તો ધોરણ 1માં પ્રવેશ મળે છે। એવી શાળાઓ દ્વારા કનડગત હેરાનગતિ કરવામાં આવે છે। ત્યારે હવે ગુજરાત સરકારે ઉપરથી આદેશ આપી દીધા છે તમામ શાળાઓને। અત્યારે DOને આદેશ આપ્યા છે, તમામ જેટલા પણ જિલ્લાના DO હોય એને આદેશ આપવામાં આવ્યા છે। હવે DO તમામ શાળાઓને આદેશ આપશે કે ધોરણ 1માં પ્રવેશ માટે બાળવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી। બાળવાટિકા નથી કર્યું તો પણ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। અને જો કોઈ શાળા આદેશનું પાલન નહીં કરે તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પરિપત્ર જાહેર થઈ ગયો છે। તમારા જેટલા પણ મિત્રો હોય કે એના બાળકને બાળવાટિકાના પ્રમાણપત્ર માગવામાં આવતા હોય, ધોરણ 1માં એડમિશન ન આપવામાં આવતું હોય, બધાને આ સમાચાર મોકલી દેજો। ધોરણ 1ના પ્રવેશ માટે બાળવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી। બાળવાટિકા નથી કર્યું તો પણ ધોરણ 1માં પ્રવેશ મળવાનો છે। આ બિગ ન્યૂઝ છે। ગુજરાતના તમામ વાલીઓને આ સમાચાર અત્યારે જ ફટાફટ મોકલી દેજો। ત્યારે મિત્રો હવે આવી જઈએ આપણે આગાહી ઉપરના સમાચાર। હજી 48 કલાક ભારે રહેવાના છે। પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે 48 કલાક ભારે રહેશે અને આવનારી 31 જુલાઈ સુધી આ રાઉન્ડ શરૂ રહેવાનો છે, જેમાં 48 કલાક તો હજી અતિ ભારે રહેવાના છે। અને આ રાઉન્ડમાં 28 જુલાઈ સુધી વરસાદી માહોલ સારો એવો જળવાઈ રહેવાનો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, વિરમગામ, આ બધા વિસ્તારોમાં તો હજી પણ 48 કલાક અતિ ભારે રહેવાના છે। અમદાવાદને હજી પણ ધમરોળશે એવી મોટી આગાહી કરી છે કે એમાં પણ મેઘરાજા ગમે ત્યારે અમદાવાદને ફરીથી ધમરોળી શકે છે। બિગ ન્યૂઝ આપી દીધા છે પરેશ ગોસ્વામી દ્વારા। શાળા કોલેજોમાં આજે પણ રજા જાહેર કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા 11 જિલ્લાઓની અંદર
આજે પણ શાળા કોલેજોની અંદર રજા જાહેર કરી છે। સુરત જિલ્લાની અંદર તો આંગણવાડીમાં પણ રજાની જાહેરાત કરી નાખવામાં આવી છે। તો મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર રજા છે? તો અમદાવાદ, નવસારી, આણંદ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા આ બધા જિલ્લાની અંદર શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી છે। સુરતની અંદર પણ સ્કૂલો અને કોલેજોમાં તો રજા રહેવાની જ છે, પણ આંગણવાડીઓની અંદર પણ રજા આપવાનો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે। તો આજે પણ શાળા કોલેજો 11 જિલ્લાની અંદર બંધ રહેવાનું છે, રજા જાહેર કરી છે। આકાશની અંદર હજી સેટેલાઇટમાં રૌદ્ર સ્વરૂપ દેખાણું છે। 12 થી 16 કિલોમીટર જાડા વાદળોના થર જોવા મળ્યા છે। હજી ભારે વરસાદના સંકેતો આપવામાં આવ્યા છે। ભારત આખું વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું છે। 95% ભાગ ઘાટા વાદળોથી છવાયેલા જોવા મળ્યા છે। સેટેલાઇટ તસવીરથી આ ખબર પડી છે। હું તમને સેટેલાઇટ તસવીર પણ બતાવી દઉં છું અને પછી તમારે નક્કી કરવાનું છે આજે ક્યાં વરસાદ પડશે। આ સેટેલાઇટ તસવીર છે, આપણા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો। આ આપણું ગુજરાત છે, આ ગુજરાતનો મેપ છે અને એમાં તમે વાદળો જોઈ શકો કઈ જગ્યાએ વાદળો આવેલા છે। આ આખા ભાગમાં તમને વાદળોનો સમૂહ જોવા મળશે। એમાં આ ભાગ છે ત્યાં ઘાટામાં ઘાટા વાદળો તમને દેખાતા હશે। આ તસવીરને એકવાર યાદ રાખી લેજો ક્યાં તમને વાદળો દેખાણા છે। પછી હવે તમને બીજી તસવીર બતાવું છું, એની અંદર તમે સિસ્ટમ જોઈ શકો છો। 2 સિસ્ટમ અત્યારે બનેલી છે, એને કારણે વરસાદ ધમધમાવી રહ્યો છે। એક સિસ્ટમ તમને મિત્રો અહીંયા દેખાતી હશે બંગાળની ખાડીની અંદર, એક સિસ્ટમ અહીંયા આપણું ઉત્તર ગુજરાત બાજુ રાજસ્થાન બાજુનો આ વિસ્તાર છે ત્યાં તમને દેખાતી હશે। ગુજરાતને હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો કયો ભાગ છે એ જગ્યા તમે ધ્યાન રાખી લ્યો। આ જગ્યા તમને દેખાતી હશે, આખું આપણું ગુજરાત આવી રીતના છે, આ ગુજરાત છે અને આ સિસ્ટમ તમે ઉત્તર ગુજરાતની આજુબાજુ તમે જોઈ શકો છો। તો આની અંદર પણ તમને સિસ્ટમ ક્યાં છે ખબર પડી ગઈ। વાદળો પણ તમે જોયા હતા, આ બાજુ વાદળો હતા, એટલે હવે તમે નક્કી કરો ક્યાં ધબધબાટી બોલાવવાની છે। હું તમને બતાવી દઉં, આ વિસ્તારની અંદર આજે ધબધબાટી બોલાવવાની છે। આ ગુજરાતના હવામાન વિભાગે 3 કલાકનો પોતાનો ડેટા જાહેર કર્યો છે। એમાં મિત્રો આજે આ કચ્છનો જે ભાગ છે, બનાસકાંઠાનો ભાગ છે, પાટણનો ભાગ છે, વાવ-થરાદનો ભાગ છે, આ બાજુ મોરબીનો ભાગ છે, ત્યાં આજે ધબધબાટી બોલાય એવી મોટી આગાહી કરી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મેં તમને 2 સિસ્ટમ બતાવી હતી, એમાં વાદળોનો સમૂહ અહીંયા તમને બતાવ્યો હતો, એક સિસ્ટમ બનેલી છે, સિસ્ટમ અહીંયા તમને બતાવી હતી। એ બંનેને કારણે પણ મિત્રો અહીંયા તમે સાફ જોઈ શકો છો કે આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ધબધબાટી આ બધા વિસ્તારોની અંદર બોલાવવાની છે। ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ તો એનાથી જે નીચેના અરવલ્લી છે, સાબરકાંઠા છે, આ મહેસાણા છે, પાટણ છે, એ બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ છે, ગાંધીનગર છે, એ બધા જિલ્લાઓમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, આ બાજુ અમરેલી છે, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, આ બધા વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ મિત્રો બિગ ન્યૂઝ છે કે આજે આ ઉપરના વિસ્તારોને ધમરોળવાનું છે, ઉત્તર ગુજરાત બાજુના વિસ્તારો, ત્યાર પછી આ મધ્ય ગુજરાત બાજુના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, એમાં આજે ધબધબાટી બોલાવવાની છે। જો કે અમદાવાદની અંદર પણ 2 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલની જ આપણે વાત કરી દઈએ તો છેલ્લા 24 કલાકની અંદર
સૌથી વધુ વરસાદ એ પાટણ બાજુનો વિસ્તાર, વાવ-થરાદ બાજુનો વિસ્તાર, ખેડા બાજુનો વિસ્તાર, મોરબી બાજુનો વિસ્તાર, ત્યાં જ ગઈકાલે વરસાદ પડી ગયો છે. એટલે ગઈકાલે પણ એ બધા વિસ્તારની અંદર ધબધબાટી બોલાય, જેમાં સૌથી વધુ પાટણના સાતલપુરની અંદર 15 ઇંચ વરસાદ ગઈકાલે પડી ગયો છે. પાટણના રાધનપુરની અંદર 13.46 ઇંચ વરસાદ પડી ગયો છે. વાવ-થરાદના ભાભરની અંદર 11.5 ઇંચ વરસાદ. પછી આવી રીતના ખેડા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મોરબી, ગાંધીનગર, અમદાવાદ આ બધા વિસ્તારોની અંદર પણ ગઈકાલે સારામાં સારો વરસાદ પડી ગયો છે. અને આજે પણ એ બધા વિસ્તારોને એટલે કે ઉપરના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે પણ સાવચેતી રાખવી પડશે. આજે પણ અમદાવાદ, ગાંધીનગર બાજુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ ભારે આગાહી કરી છે. આજે દેવભૂમિ, દ્વારકા, અમરેલી આ બધા વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં પણ આજે ભારે વરસાદ રહેવાનો છે. આ અત્યાર સુધીની બિગ ન્યૂઝ, બિગ અપડેટ આપવામાં આવી છે. ભારતે પોતાનો એક મેપ જાહેર કર્યો છે અને ભારતે આખા ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તો ભારતે પણ આજની તારીખમાં આપણા આખા ગુજરાતને ચેતવણી આપી છે. એક ત્રીજો મેપ પણ તમને બતાવી દઉં. ECWMFનો આ મેપ છે. એની અંદર પણ આજે આ ઉપરનો જે ભાગ છે તમે જોઈ શકો છો. ઉત્તર ગુજરાત બાજુ આ સિસ્ટમની અંદર તમને વરસાદી માહોલ દેખાશે. ઓરેન્જ કલર, લીલો કલર, લાલ કલર આ બધો કલર તમને ઉપર કચ્છ બાજુ અને ઉત્તર ગુજરાત બાજુ જોવા મળે છે. તો આજે કચ્છ જિલ્લાનો પણ વારો આવી જવાનો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો પણ વારો આવવાનો છે. એટલે જે જગ્યાએ ત્યાં સાવ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાણી હતી, કચ્છની અંદર દુષ્કાળ જેવી સ્થિતિ હતી, આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર પણ વરસાદી માહોલ નહોતો જામતો, એ બધાનો વારો આવી રહ્યો છે. પણ તૂટાતૂટ થઈ રહ્યો છે અને સૌથી મોટી આગાહી એ વિસ્તારોમાં આજે પણ રહેવાની છે. તો મિત્રો આ હતી આજની આગાહી. હજી આવનારી 48 કલાક ભારે રહેવાની છે અને પરેશ ગોસ્વામીએ કીધું કે 31 તારીખ સુધી આ રાઉન્ડ શરૂ રહેવાનો છે. એટલે આ રાઉન્ડ મોટો રાઉન્ડ છે. આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. આ સાથે મિત્રો હવે આપણે આગળના સમાચાર ઉપર નજર કરી નાખીએ. તો મિત્રો આ વખતે ચાંદીપુરામાં હજી વધુ 2 મોત સામે આવી ગયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, બાળકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે હવે દ્વારકાની અંદર ચાંદીપુરા વાયરસની જે શંકા હતી એ 2 બાળકોના મોત થઈ ચૂક્યા છે. જોકે વાયરસની પુષ્ટિ થઈ નહોતી, હજી તો શંકા જ હતી, ત્યાં એ બાળકોના મોત થઈ ગયા છે. તો ખરેખર ચાંદીપુરા વાયરસ એનામાં હતો કે નહીં એ હજી જાણી શકાયું નહોતું, પણ એના લક્ષણો દેખાણા હતા. એટલે કે ચાંદીપુરાના જે લક્ષણો આવવા જોઈએ એ લક્ષણો દેખાતા હતા, એટલા માટે એને દાખલ કરવામાં આવ્યા હતા. પણ ખરેખર એની પુષ્ટિ હજી કરવાની બાકી હતી. ત્યાં એ 2 બાળકોના મોત થઈ ગયા છે. આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. અત્યારે મિત્રો જ્યાં જ્યાં અસરગ્રસ્ત છે એ બધા વિસ્તારોની અંદર ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યા છે. ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ઘરે ઘરે જઈને પૂછપાછ કરવામાં આવી રહી છે કે તમારા બાળકને ક્યાંય તાવ બાવ તો આવતો નથી ને. અને બાકી એ બધા વિસ્તારોને દવાનો છંટકાવ પણ કરી રહ્યો છે. લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહ્યો છે. બાળકને તાવ, ખેંચ કે પછી અન્ય કોઈ ગંભીર લક્ષણો દેખાય તો તમામ વાલીઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક તમે નજીકના આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા પહોંચી જજો. તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરજો. આ દરેક વાલીઓને સૂચના છે. આપણે પણ ખેડૂત દુનિયાના માધ્યમથી દરેક વાલીઓને કહી રહ્યા છે, બાળકોને જો તાવ આવે,
કોઈ ખેંચ જેવા લક્ષણો દેખાય, ઉલટી થાય, ઝાડા થઈ જાય, આવા કેસ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરજો, નજીકના આરોગ્ય સંસ્થામાં જજો. ત્યાર પછી મિત્રો સમાચાર, 10 અને 20 રૂપિયાની નવી પ્લાસ્ટિકની નોટો આવવાની છે. આરબીઆઈએ ટેન્ડર જાહેર કરી નાખ્યું છે અને વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મગાવી છે. વિદેશી કંપનીઓ પાસેથી આપણે પ્લાસ્ટિકની શીટો લેવાની છે. આપણા ભારતમાં પ્લાસ્ટિકની શીટો બનતી નથી, એટલે આપણે નોટો બનાવવા માટે જે પ્લાસ્ટિકની નોટની જે શીટ હોય છે એ પ્લાસ્ટિકની શીટ આપણે વિદેશી કંપનીઓ પાસેથી મગાવવી પડશે. તો આરબીઆઈએ ટેન્ડર જાહેર કરી નાખ્યું છે, એટલે હવે ચોખ્ખું થઈ ગયું છે કે પ્લાસ્ટિકની નોટો આવવાની છે. પહેલાં 10-20 રૂપિયાની જે નાની નોટો છે ત્યાંથી શરૂઆત કરવામાં આવશે, કારણ કે સામાન્ય રીતે 10 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો જ તમને ફાટેલી અવસ્થામાં જોવા મળતી હશે. તો હવે નોટો વધુ ટકાઉ બને એટલા માટે પ્લાસ્ટિકની નોટો આવવાની છે. તો નવી પહેલ શરૂ કરવાની છે, પ્લાસ્ટિકની નોટો આવવાની છે. 2010માં પણ આ પહેલ થવાની હતી, પણ ત્યારે પ્રોજેક્ટ સફળ નહોતો થયો, પણ હવે આ જાહેરાત થઈ ચૂકી છે, ગ્લોબલ ટેન્ડર આવી ગયું છે અને હવે મિત્રો 10-20 રૂપિયાની તમને નોટો પ્લાસ્ટિકની જોવા મળશે. ત્યાર પછી મિત્રો નવો સિલિન્ડર આવી ગયો છે, હળવો સિલિન્ડર, એકદમ હળવો, લોઢાના સિલિન્ડર કરતાં 50% એકદમ હળવો સિલિન્ડર હશે. મહિલાઓ પણ આને સામાન્ય રીતે ઉપાડી શકે એવો સિલિન્ડર આવી ગયો છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતે એક ભારત ગેસ લાઇટ જીપ નામની સેવા શરૂ કરી છે. તમે જેવું નવું કનેક્શન લખાવશો તાત્કાલિક આ સિલિન્ડર તમને પહોંચાડી દેવામાં આવશે. સાથે સાથે એણે પોતાની ડિલિવરી સુવિધા પણ એકદમ ઝડપી બનાવવાનો પ્રયાસ આ સુવિધા દ્વારા કરવામાં આવ્યો છે. આ સિલિન્ડરની ખાસિયત તમામ મિત્રોને બતાવી દઉં. એક તો આ વજનમાં એકદમ હળવો છે, બાકી આ સિલિન્ડર પારદર્શક પણ છે, એટલે આની અંદર કેટલો ગેસ તમે વાપર્યો, કેટલો ગેસ હજી બાકી છે એ બધું તમે અહીંયાથી જોઈ શકશો. પારદર્શક સિલિન્ડર છે, બાકી કાટ પણ આની અંદર લાગવાનો નથી, કારણ કે આ લોઢાનો સિલિન્ડર નથી, એટલે કાટ લાગવાની સમસ્યા પણ રહેવાની નથી. તો આ સૌથી મોટા સમાચાર છે. ભારત ગેસ જ નહીં, ઇન્ડેન ગેસ અને એચપી ગેસ આ બંને પણ આ સુવિધા શરૂ કરી નાખી છે. હવે નવા ગેસ આવી ગયા છે, નવા કમ્પોઝિટ સિલિન્ડર આવી ગયા છે, પણ આની માટે તમારે ત્યાં તમારી ગેસ એજન્સીમાં જવાનું રહેશે અને તમારો જે લોઢાનો સિલિન્ડર છે એને આની અંદર ટ્રાન્સફર કરવાનો રહેશે. એક્સચેન્જ કરવાની અરજી તમારે કરવી પડશે, તો તમને આવા સિલિન્ડર ઘરે મળવાના શરૂ થશે. તો એક્સચેન્જ કરવા માટે તમારે ગેસ એજન્સીમાં જવું પડશે, અરજી કરવાની રહેશે. ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે. આ વખતે પણ જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સિંગ તેલનું એક પેકેટ આપવામાં આવશે. વધારાની ખાંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો 1 લીટર સિંગ તેલનું પેકેટ 100 રૂપિયાના રાહત દરે તમને આપવામાં આવશે. દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. બાકી આપણે ખાંડની વાત કરીએ તો 1 કિલો વધારાની ખાંડ આપવામાં આવશે. 15 રૂપિયે 1 કિલો, એવી રીતના 1 કિલો વધારાની ખાંડ મળશે. પણ આ ખાંડ બીપીએલ ધારકો અને અંત્યોદય ધારકોને જ મળવાની છે. તો ખાંડ તો બીપીએલ અને અંત્યોદય ધારકોને જ મળવાની છે. તો આ વખતે પણ રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવાર ઉપર વધારાની ખાંડ અને તેલનું પાઉચ આપવામાં આવશે. ત્યાર પછી છોટું સિલિન્ડર આવી ગયો છે. એવા લોકો માટે છોટું સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યો છે કે જે લોકો વારાઘડીએ પોતાના શહેરો બદલતા હોય, વારાઘડીએ એક શહેરમાંથી બીજા શહેરમાં જતું હોય, એવા લોકો માટે આ ખૂબ મોટા સમાચાર. ખાસ કરીને જે મજૂર વર્ગો છે એમના માટે સમાચાર, જે વિદ્યાર્થીઓ છે એ પણ એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય
એમના માટે આ સિલિન્ડર ખૂબ અગત્યનો મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ સિલિન્ડર લેવા માટે તમારી પાસે કોઈ કનેક્શન હોવું જરૂરી નથી. તમારી પાસે કોઈ પણ આઈડી કાર્ડ હોય, તમારો પ્રૂફ હોય, તો એના માધ્યમથી પણ તમે આ છોટું સિલિન્ડર ખરીદી શકશો. 5 કિલોગ્રામનું આ છોટું સિલિન્ડર હશે. ઇન્ડિયન ઓઇલે આ નવી સુવિધા શરૂ કરી છે, જેમાં તમારે ખાલી તમારું આધાર કાર્ડ કે પછી કોઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારો કોઈ ઓળખનો પુરાવો આપવાનો છે. ઓળખનો પુરાવો આપીને તમારે 500 રૂપિયાની ત્યાં ડિપોઝિટ જમા કરવાની અને આ છોટું સિલિન્ડર તમારા નામે થઈ જશે. પછી જ્યારે તમારે જરૂર ન હોય, તમારે શહેર બદલવાનું થાય, તો ફરીથી તમારા સિલિન્ડર ત્યાં પાછો આપી દેવાનો. તમે જે 500 રૂપિયા જમા કરાવ્યા હશે એ 500 રૂપિયા તમને ફરીથી પાછા આપી દેવામાં આવશે. એટલે 500 રૂપિયાની તમારી રકમ પરત કરી દેવામાં આવશે. તો છોટું સિલિન્ડર એકદમ સરળ રીતના તમને મળી જશે. આધાર કાર્ડ કે કોઈ પણ પુરાવો બતાવીને પણ તમે સિલિન્ડર ખરીદી શકશો. ત્યાર પછી પોસ્ટ વિભાગ દ્વારા એક નવી સુવિધા શરૂ કરી છે. જે મિત્રો ટપાલ કરતા હોય એમના માટે આ સુવિધા એકદમ કામની રહેવાની છે. ખૂબ સુપરફાસ્ટ સુવિધા છે, જેમાં મિત્રો તમને બતાવી દઉં કે જે લોકો સાધારણ ટપાલ કરતા હોય, એટલે કે સામાન્ય જે ટપાલ આવતી હોય એ ટપાલ તમે મોકલતા હોય, તો તમારા માટે ગુડ ન્યૂઝ છે કે હવે તમે સાધારણ ટપાલ પણ ક્યાં પહોંચી છે એનું ઓનલાઈન ટ્રેકિંગ કરી શકશો. એટલે તમારી ટપાલ અત્યારે ક્યાં પહોંચી છે એ પણ તમે જાણી શકશો, કારણ કે ટપાલ વિભાગે એક નવી સુવિધા શરૂ કરી છે, જેમાં સાધારણ જે ટપાલ હોય છે એમાં પણ હવે બારકોડ લગાડવામાં આવશે. એટલે આ બારકોડથી તમે તમારી જે પણ ઓનલાઈન જે તમે ટપાલ મોકલી છે એનું ઓનલાઈન ટ્રેકિંગ કરી શકશો. અત્યાર સુધી સ્પીડ પોસ્ટવાળી ટપાલ અને જે રજિસ્ટર્ડ પોસ્ટવાળી જે ટપાલ છે એનું જ ટ્રેકિંગ થતું હતું. સાધારણ ટપાલ તમે મોકલતા તો ક્યાં પહોંચી, કેટલા દિવસે પહોંચશે એની કોઈ માહિતી તમને મળતી નહોતી. પણ હવે સાધારણ ટપાલની માહિતી પણ મળશે. તમે લાઈવ ઘરે બેઠા ટ્રેકિંગ કરી શકશો કે તમારી ટપાલ ક્યાં પહોંચી છે. તો હવે ટપાલ ઉપર બારકોડ લગાડવામાં આવશે. આ બિગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર પોસ્ટ વિભાગે આપ્યા છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગ્યા છે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લે છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.